હવે શેર માર્કેટમાં સિચ્યુએશન ધીરે ધીરે સુધરી રહી છે. પહેલાં જે સપ્ટેમ્બર એન્ડથી જે પ્રોબ્લેમ હતો, જે સેલિંગ પ્રેશર હતું, એ એક સુધરી રહ્યું છે. આઈપીઓ બજારમાં બી ધમાલ છે. એટલે ઘણા લોકો મને એક ક્વેશ્ચન કરે છે કે આ જે અમારું પોર્ટફોલિયો છે આ થોડું બહુ લોસમાં છે, આ અમે સેલ કરી નાખીને હવે બીજે ક્યાંય કમાઈ લઈએ. તો હું બધા લોકોને એક જ કહું છું કે હમણાં સેલ નહીં કરો, ખોટી આશા નથી આપતો. એના ટેકનિકલ રીઝન છે, કારણ કે અત્યારે લોસ કરવાનો મતલબ નથી. આ શું છે, બધા આઈપીઓ આવે છે ને એટલે બધાને ઉત્સાહ જાગે છે અને બીજું માર્કેટ બી વધી રહ્યું છે. પણ હવે તોય ઘણા લોકોના પોર્ટફોલિયોમાં અમુક શેર હજી માઇનસમાં હશે. તો જે પણ સેક્ટરોના શેર હોય તમારી પાસે, જે પણ કંપનીનો હોય, હું કોમન રીઝન આપું કે હમણાં સેલ નહીં કરતા. આ ટાઈમ એવો છે, એટલે આ સપ્ટેમ્બર ઓક્ટોબર તો હું આ વિડીયો ના બનાવત. હવે આજે 13 ડિસેમ્બર થઈ ગઈ. આ વખતે શું થશે, દરેક વખતે મંથ એન્ડમાં એટલે જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં દરેક કંપની પોતાના પ્રોડક્શન અને સેલ્સના મંથલી આંકડા આપે. રીઝન નંબર 1. પણ આ વખતે શું છે, દરેક કંપનીઓ પોતાનું આખું યરલી ડેટા બી આપશે, ક્વાર્ટરલી બી આપશે, સપ્ટેમ્બરથી ડિસેમ્બરનું. એટલે આ વખતે જે કમ્પેરિઝન છે એ મોટા પાયે થશે. ધારો કે ડિસેમ્બરમાં કોઈ કંપનીનું પ્રોડક્શન કે સેલ્સ કે કાંઈક ઓછું થયું છે, તો એ કંપની એ હાઇલાઇટ નહીં કરે, વધારે એ હાઇલાઇટ કરશે કે 2023માં આટલું થયું હતું પણ વધીને 2024માં આટલું થઈ ગયું. એટલે આ એક મોમેન્ટમ છે જેમાં તમારું શેર ભાવ વધી શકે જો પ્રોડક્શન અને સેલ્સ સારું હશે તો. હવે આપણે ધારીએ કે આમાં બી તમારું જે પણ શેરમાં તમે ઘૂસેલા છો એ હજી પ્લસમાં થયો નહીં, તો બીજો રીઝન નંબર 2 એ છે કે 15મી જાન્યુઆરીથી તો પછી આપણે ક્વાર્ટર રિઝલ્ટ ચાલુ થઈ જશે, ડિસેમ્બર ક્વાર્ટરના. અને એટલે એ પણ એક પોઝિટિવ છે. રિઝલ્ટ ટાઈમમાં તો બધી કેવી ધમાલ હોય છે તમને ખબર જ છે. ઇન્ટ્રાડે ટ્રેડર્સ બી રાહ જોતા હોય ક્યારે રિઝલ્ટ આવે ને એમાં પછી કંપનીનો શેર ભાવ વધે. કેમ કે રિઝલ્ટ આવશે પછી દરેક બ્રોકરેજ હાઉસ જે ટાર્ગેટ ભાવ વધારવાનું ઘટાડવાનું જે છે કરશે, રેટિંગ બી જે અપગ્રેડ કરવાનું છે ડાઉનગ્રેડ કરવાનું છે કરશે. તો એ વખતે જો તમને એક્ઝિટ મળે, તમને જે શેર નથી ગમતો તમારા પોર્ટફોલિયોમાં, તો એમાંથી તમે નીકળી શકો. હવે આપણે ધારીએ કે આમાં બી કાંઈ ભલીવાર થયો નહીં, તો શું, તો હવે ત્રીજું ને છેલ્લું રીઝન એ છે, 1 ફેબ્રુઆરીના તો બજેટ આવી જશે. હવે બજેટ પહેલાંની પણ બધી રેલી રહેશે અને બજેટ વખતે બી અમુક સેક્ટર જેના માટે વધારે એલોકેશન કરશે, આ વખતે વ્યવસ્થિત આવશે બજેટ. કેમ કે લાસ્ટ ટાઈમ તો શું 6 મહિનાનું જ આવ્યું જેવું ઇલેક્શન હતું એટલે એ હિસાબે. એટલે આ વખતે બજેટમાં બી મોટી જાહેરાતો થશે એવી આશા છે. એટલે હમણાં મને થાય કે ફેબ્રુઆરીના ફર્સ્ટ વીક સુધી જો સેલ ન કરું તો ઉતાવળ નહીં કરતા. હવે આટલી વાર તમે શેર હોલ્ડ રાખ્યો છે, તો હવે આ 1.5-2 મહિના માટે ખોટી ઉતાવળ કરવાની ભૂલ કરતા નહીં તો પછી અફસોસ થશે કે અરે આ તો શેર હવે વધી ગયો. અને કેવું છે, તમે બી પોતાની રીતે બી તમને જોવું હોય, સમજો કે તમારે જે કંપની તમે લીધી છે એના સેલ્સના કે એના આંકડા નથી આવ્યા, તો બીએસસી અને એનએસસીની વેબસાઇટમાં હોય જ છે. દરેક કંપનીએ કમ્પલસરી પોતાનું જે ડેટા આપતી હોય છે, પીડીએફ ફાઇલ મોકલતી હોય છે. તો એ તમે તમારી જે પણ કંપની છે એનો ડેટા તમે જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં આ એક્સેસની સાઇટમાં જોઈ શકો. એટલે એમાં બધું વ્યવસ્થિત હોય. એટલે આ બધા પર નજર રાખજો. અને 2 મહિના કોઈ પણ શેર હોય, કોઈ પણ સેક્ટરનો હોય, કોઈ પર્ટિક્યુલર સેક્ટર નથી બોલતો, એટલે ખોટું વેચવાની હમણાં ઉતાવળ કરતા નહીં.